અમદાવાદના ઝોન 2 વિસ્તારમાં પોલીસનું બાઇક પેટ્રોલિંગ, માધુપુરા, શાહપુર, રાણીપ, ચાંદખેડા, સાબરમતી વિસ્તારમાં પેટ્રોલિંગ, 100 બાઇક પર 200 પોલીસ કર્મીઓએ કર્યું પેટ્રોલિંગ. અમદાવાદના કુખ્યાત આરોપી કાલુ ગરદનની મિલકત પર ડિમોલિશન, જુહાપુરામાં એકતા મેદાનમાં મકાન અને દુકાનમાં ડિમોલિશન. સુરતમાં અંડરવર્લ્ડ સાથે કનેક્શન ધરાવતા અલ્તાફ પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ, કુખ્યાત ગુનેગારના આવકના સ્ત્રોત ટાર્ગેટ. ગુજરાતમાં 7612 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર, પોલીસની તવાઈ શરૂ. લિસ્ટમાં 3264 બુટલેગર, 516 જુગારીઓ, 958 મિલકતો અને 179 માઇનિંગ માફિયા. કોંગ્રેસ સાંસદ શશી થરૂરે પીએમ મોદીની વિદેશ નીતિના વખાણ કર્યા, 3 જૂના વિવાદો અંગેની માફી માંગી. બનાસકાંઠાના દાંતામાં જમીનના વિવાદને લઈને ગોળીબારની ઘટના, એક જ કોમના 2 પરિવાર સામે આવી જતા ગોળીબાર. રેલ મંત્રી અશ્વિન વૈષ્ણવની મોટી જાહેરાત, હવે ટ્રેનમાં જેટલી સીટો હશે એટલી જ ટિકિટો બુક થશે. IPL 2025માં ઓપનિંગ સેરેમની 1 નહીં 2 નહીં પરંતુ 13 દિવસ યોજાશે. ઇન્ડિયન પ્રીમિયર લીગના 18મી આવૃત્તિની ઉજવણી માટે તમામ સ્ટેડિયમોમાં ઉદ્ઘાટન સમારોહ. દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.